રાજકોટથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 350 કરોડના આરોગ્ય પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કર્યું હતું, જેમાં વડોદરાને કાર્ડિયાક અને કિડનીની સારવાર માટે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલની સુવિધાનો સમાવેશ થાય છે। વડોદરાવાસીઓને 350 કરોડના ખર્ચે લેપ્રસી ગ્રાઉન્ડમાં હૃદય રોગની સારવાર મળશે, જેમાં 151 બેડ, 92 આઈસીયુ બેડ, 2 કેથલેબ, મેડિકલ આઈસીયુ, 200 કાર પાર્કિંગ અને જનરલ વેઇટિંગની સુવિધા મળશે। આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળવા વડોદરાના અનસુયા લેપ્રસી મેદાન ખાતે વ્યવસ્થા કરવામાં આવી હતી, જેમાં વિધાનસભાના મુખ્ય દંડક, સાંસદ, ધારાસભ્યો, મેયર સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। 43,000 કરોડથી પણ વધારેના કાર્યક્રમોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું છે, ત્યારે વડોદરા શહેર માટે પણ 350 કરોડના મોટી જંગી સખાવતથી એસએસજી હોસ્પિટલના પ્રાંગણમાં અને અનુસયા લેપ્રસી ગ્રાઉન્ડના પ્રાંગણમાં અલગ અલગ પ્રકારના મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના ખાતમુહૂર્ત કર્યા છે। ત્યારે આવતા દિવસોમાં ફક્ત વડોદરાના જ નહીં પરંતુ મધ્ય ગુજરાતના, ગુજરાતના અને રાજસ્થાન અને મધ્યપ્રદેશના તમામ દર્દીઓને અતિ ઉત્કૃષ્ટ સારવાર મળી રહે। પહેલી વાર વડોદરા અને પણ ગુજરાતના મધ્ય ઝોનમાં આ હોસ્પિટલ આવી રહી છે, ના માત્ર અલગ અલગ જિલ્લાઓમાં પણ એના ગુજરાતની સીમાંકનમાં લાગતા અલગ અલગ રાજ્યોને પણ, જેવું કે મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, એ બધાને આનો લાભ મળવાનો છે। અને કોઈ પણ બીમારી માટે કોઈ જ્યારે ગરીબ વ્યક્તિ પ્રાઇવેટ હોસ્પિટલમાં જાય છે ત્યારે એનું બિલ જોઈને એને એવી વ્યથા થાય છે કે હું આ પૈસા ક્યાંથી કાઢીશ। એવામાં સરકાર આ ગરીબ લોકોની લાભ એને લાભાર્થીઓને મળી રહે એની ચિંતા કરેલી છે।